હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. વાગી ગયા છે 5 અને અમે નીકળી ગયા છીએ માધા પર ગ્રીન લીફ ક્લબ જવા માટે. બ્રાઇડનું સેકન્ડ ફંક્શન છે ડીજે નાઇટ, તો આપણે જઈએ છીએ ડીજે નાઇટના ફંક્શન માટે. અમે લોકો રેડી કરવા માટે વહેલા જ નીકળી ગયા હતા, કેમ કે ત્યાં પહોંચતા પહોંચતા કલાક વહી જાય. ટોટલ ડીજે નાઇટ માટે 3 જણાને રેડી કરવાના હતા, એક બ્રાઇડ, એક બ્રાઇડની સિસ્ટર અને બ્રાઇડના મોમ. પહોંચી ગયા છે આપણે ગ્રીન લીફ ક્લબ. ત્યાં પહોંચ્યા તો અમને ખબર પડી કે હજી તો હલ્દીનું ફંક્શન ચાલુ છે. પછી મારી ફ્રેન્ડના મમ્મી આવીને કહે કે હજી તો હલ્દીનું ફંક્શન ચાલુ છે, તો એક કામ કર, તું બી રેડી થઈને ફંક્શનમાં આવી જા. પછી આપણે આવી ગયા રેડી થવા માટે, તો આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ. હવે રેડી થઈને હવે જવાનું છે ફંક્શન અટેન્ડ કરવા માટે. ત્યાં ગેમ્સ ને એવું બધું ચાલતું હતું, તો અમે જતા હતા ત્યાં જોવા માટે કે શું ચાલે છે. તો ત્યાં હલ્દીનું ફંક્શન બસ ઓલમોસ્ટ પતવા આવ્યું હતું. થોડીક વાર આપણે અટેન્ડ કર્યું, ફોટોગ્રાફી કરી. ત્યારબાદ ફટાફટ આપણે આવી ગયા છીએ રેડી કરવા માટે. તો આપણે બ્રાઇડના મોમની હેરસ્ટાઈલ, મેકઅપ બધું સ્ટાર્ટ કરી દીધું હતું. ત્યારબાદ આપણે લઈ લીધો છે બ્રાઇડનો ટર્ન. બ્રાઇડનો મેકઅપ કમ્પ્લીટ કરીને આપણે કરી દીધી છે હેરસ્ટાઈલ સ્ટાર્ટ. હેરસ્ટાઈલનો ફ્રન્ટ કરી લીધો. ત્યાં તો બ્રાઇડ કહે છે કે વાહ રેણુ, શું મસ્ત હેરસ્ટાઈલ કરી છે, મારે આવો જ લુક જોતો હતો. થેન્ક યુ એ કે. મેં કીધું વેલકમ વેલકમ, બીજા ઓર્ડર અપાવવા માંડજે. તો કે હા હા પાકું પાકું. એ કે મને ઘણા બધા આજે પૂછતા હતા કે કોને રેડી કર્યા, બહુ મસ્ત રેડી કર્યા છે, બહુ મસ્ત લુક થયો છે, બહુ મસ્ત મેકઅપ થયો છે, બધું કહેતા હતા. મેં કીધું વાંધો નહીં, મારો કોન્ટેક આપતી જશે બીજા બધાને. તો આ હતો ફાઇનલ લુક. કેવો લાગ્યો કમેન્ટ કરજો. ત્યારબાદ આપણે આવી ગયા છીએ જમવા માટે, કેમ કે આપણે જમવાનું બાકી હતું. જમવાનું તો બહુ બધું હતું, પણ આપણે ખાવાની હતી માત્ર પાઉંભાજી, એટલે આપણે પરેશ સાથે વાત કરતાં કરતાં જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ત્યારબાદ હવે નાઇટનું ફંક્શન સ્ટાર્ટ થઈ ગયું છે. ત્યાં મારી કોલેજની એક ફ્રેન્ડ મળી હતી, તો હું એની હારે વાતચીત કરતી હતી. ત્યારબાદ અમે લોકો એન્ટ્રીનો વેઇટ કરતા હતા કે બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી ક્યારે થાય. તો ફાઇનલી બ્રાઇડ ગ્રૂમની એન્ટ્રી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો અમે લોકો ત્યાં બેસીને જોતા હતા. બહુ જોરદાર એન્ટ્રી હતી અને બહુ મસ્ત પ્રિપરેશન બધી હતી એ લોકોની. તો જોવાની બી મજા આવી. ફૂલ ઠંડી હતી એટલે અમારે થોડુંક દૂર જવાનું હતું, તો પછી નીકળી ગયા. થોડીક વાર એન્ટ્રીને બધું ડાન્સ ને બધું જોઈને પછી અમે લોકો નીકળી ગયા હતા. ઓલરેડી અમારે લેટ તો થઈ જ ગયું હતું. નીકળતા અમારે વાગી ગયા હતા 11 જેવું થઈ ગયું હતું. એટલે પછી મેં કીધું હવે આપણે નીકળી જઈએ. અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. રાજકોટમાં ગમે એટલું લેટ થાય તો માણસોની અવર જવર તો ચાલુ જ હોય, એટલે કાંઈ બીક તો ન લાગે. પણ ઠંડી ફૂલ હતી, એટલી ઠંડી હતી કે એટલું બધું પહેર્યું હતું ને તોય ઠંડી લાગતી હતી ને ગાડી તો માંડ ચલાવાતી હતી. એક્ઝેક્ટ અમારે છે ને કલાક થઈ ગઈ ઘરે પહોંચતા. માધા પરથી છે મોડી પહોંચતા એટલી ઠંડી લાગી કે વાત ન પૂછો. માંડ પહોંચ્યા એમ કહો ને તોય હાલે. આપણે પહોંચવા આવ્યા છીએ ઘરે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. નેક્સ્ટ વ્લોગમાં આપણે જોવાનું છે વેડિંગ લુક, તો જોવાનું ભૂલતા નહીં.